હાલના સમયમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે અને મહત્તમ ઉત્પાદન સાથે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. પુરુષની સાથે સાથે આજના યુગની મહિલા પણ પોતે વ્યવસાય અથવા ખેતી કરી પોતે આત્મનિર્ભર બની રહી છે. આજના યુગની મહિલાઓ પોતે પુરુષની સાથે સાથે પોતે પણ ખભે ખભો મિલાવી ખેતી કામ કરી રહી છે. એવી વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના રણિયાળા ગામની મહિલા ખેડૂત રેખાબેન વિરાણી પણ પોતે પ્રાકૃતિક ખેતી કરી અન્ય મહિલાઓને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. રેખાબેન પોતે દરેક ઉત્પાદન પેદાશોનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરે છે. આ વેચાણ જિલ્લાના ધાર્મિક સ્થળો અને જાહેર મેળાવડાઓમાં સ્ટોલ બનાવીને વેચાણ કરે છે. 50 વર્ષીય મહિલા ખેડૂત રેખાબેન વિરાણી પોતે પ્રાથમિક ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા 20 વર્ષથી ઉપરના સમયથી ખેતી સાથે સંકળાયેલા છે. પોતે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. આ મહિલા દર માસે 15 થી 20 હજારની કમાણી કરી રહી છે. આ મહિલા પોતે અન્ય મહિલાઓને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા આહવાન કરવામાં આવ્યું હતું. આ મહિલા પ્રાકૃતિક કૃષિ થકી પોતે આત્મનિર્ભર બની છે. મારું નામ રેખાબેન રમેશભાઈ વિરાણી, ગામ રણિયાળા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. અમે 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવી છીએ અને શ્રી કૃષ્ણ સ્વસહાય જૂથમાં હું જોડાણેલી છું. અને આ બધી અમારી પ્રોડક્ટ છે મરસું, હળદર, જાર, ચણા, મગ, આ બધી પ્રોડક્ટ અમે ગાયનું ઘી આ બધાનું અમે સેલિંગ કરવી છીએ. અને આવા સરકાર દ્વારા આવા સરસ મેળાનું આયોજન થાય છે અને અમે આ બધી વસ્તુ વેચવી છીએ. અને હું મહિલાને એક એવું કહેવા માગું છું કે આપણે નિર્ભર આપણા પગભર થઈ શકવી એવી આપણને આ બધી સહાય મળે છે. આપણને ગાંધીનગર આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ થકી તો આપણે હું ભૂપેન્દ્રભાઈ પટેલની આભારી છું. અને આવા સરસ મેળામાં અમને ઘણું વેચાણનું અમને ઓલું મળે છે. રેખાબેન વિરાણી દ્વારા જણાવવામાં આવ્યું કે હું અહીં અમારા દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક પેદાશોનું લઈને વેચાણ અર્થે આવી છું. અમે છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ. શ્રી કૃષ્ણ સ્વસહાય જૂથ નામે અમારું સખી મંડળ ચાલી રહ્યું છે. અમે પ્રાકૃતિક ઢબે મરચું, હળદર, જુવાર, ચણા, મગ સહિતનું ઉત્પાદન કરી રહ્યા છીએ. સરકારશ્રી દ્વારા આ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં અમે સ્ટોલ થકી અમારા ઉત્પાદન પેદાશોનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરી રહ્યા છીએ. આ સરસ મેળામાં અમારો સ્ટોલ બનાવવામાં આવ્યો છે, જેના થકી અમારા વસ્તુઓનું વેચવા માટેનું સીધું માધ્યમ મળી રહે છે. તેથી તમામ મહિલાઓને આ મહિલા ખેડૂત દ્વારા દ્રષ્ટાંત પૂરું પાડ્યું.